હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ લીલા વટાણા સાથે બનતી ક્રિસ્પી કચોરીની રેસીપી. તો લીલા વટાણા અને ઘરના રેગ્યુલર મસાલા સાથે આપણે કચોરીનું સ્ટફિંગ એકદમ ટેસ્ટી બનાવશું. સાથે ના તો મેંદો, ના ઘઉંનો લોટ કે પછી ના લોટ બાંધવાની ઝંઝટ વગર કચોરીનું બહારનું લેયર એકદમ ખસ્તા અને મિનિટોમાં તૈયાર કરશું. તો અચાનક મહેમાન આવવાના હોય કે પછી સાંજે કંઈક ચટપટું ખાવાનું મન થાય તો એકવાર આ કચોરી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં કચોરીનું સ્ટફિંગ બનાવવા પેનમાં 1 મોટી ચમચેલું ઘી એડ કરી દઈએ. તો તેલની જગ્યાએ થોડા ઘી સાથે સ્ટફિંગ બનાવવાથી તેનો સ્વાદ એકદમ સરસ લાગે છે. હવે મેં અહીંયા 2 કપ અને વજનમાં 250 ગ્રામ જેટલા ફ્રેશ લીલા વટાણા લીધેલા છે. તો શિયાળાને લીધે લીલા વટાણા સિઝનમાં છે. તમે તેની જગ્યાએ ફ્રોઝન વટાણાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને વટાણાને 3 થી 4 મિનિટ માટે સાતળી લઈએ. તો લીલા વટાણાને થોડા સાતળવાથી તે સોફ્ટ થઈ જાય છે અને કચોરીમાં તેનો કાચો સ્વાદ નથી આવતો. ઘણીવાર આપણે વટાણાને ઉકળતા પાણીમાં બાફતા હોઈએ છીએ અથવા તો પ્રેશર કૂક કરતા હોઈએ છીએ, પણ તેનાથી વટાણામાં પાણીનો ભાગ રહી જાય છે અને તેની મીઠાશ પણ ઓછી થઈ જાય છે. વટાણામાં જો થોડો પણ પાણીનો ભાગ હશે તો સ્ટફિંગ ભીનાશવાળું બનશે અને કચોરી ક્રિસ્પી નહીં તૈયાર થાય. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને હાથેથી વટાણાના દાણાને ચેક કરીએ તો તે એકદમ સારી રીતે પ્રેસ થઈ જાય છે. મીન્સ તે સારી રીતે સોફ્ટ થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને વટાણાને ઠંડા કરવા માટે એક પ્લેટમાં કાઢી લઈએ. તો વટાણા ઠંડા થાય છે ત્યાં સુધી એક મસાલા મિક્સ બનાવવા મિક્સિંગ બાઉલમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને સ્ટફિંગને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી આમચૂર પાવડર. તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે અડધી ચમચી જીરા પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, અડધી ચમચી સંચળ પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને મેં અહીંયા 1 ચમચી લીલી વરિયાળીનો પાવડર લીધેલો છે. તેને એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મસાલા મિક્સમાં થોડો વરિયાળીનો પાવડર એડ કરવાથી તે એકદમ ટેસ્ટી બને છે. તો બધા જ મસાલા મિક્સ થઈને આપણું મસાલા મિક્સ એડ થઈ ગયું છે. આ મસાલા સિવાય આપણે કચોરીમાં બીજા કોઈ પણ મસાલા એડ નહીં કરવા પડે. અને હવે વટાણા ઠંડા થયા છે એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે તીખાશ માટે 2 થી 3 તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ. તો હવે આપણે બધી જ વસ્તુને હાથકચરી પીસવાની છે એટલે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ ઉપર એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતનું હાથકચરું મિક્સર તૈયાર થઈ ગયું છે. આ પ્રોસેસ તમે ચોપરમાં પણ કરી શકો છો. અને હવે સ્ટફિંગ માટે પેનમાં 2 મોટી ચમચી ઘી એડ કરી દઈએ. હવે મેં અહીંયા 2 મોટી ચમચી ચણાનો લોટ લીધેલો છે. તેને એડ કરીને લોટનો કલર સહેજ બદલાય ત્યાં સુધી તેને રોસ્ટ કરી લઈએ. તો લોટને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે જેથી તે જરા પણ બળે નહીં. તો લગભગ 2 મિનિટમાં જ આપણો લોટ એકદમ સારી રીતે રોસ્ટ થઈને તેનો કલર બદલાઈ ગયો છે. તો એ તૈયાર થયેલા મસાલા મિક્સને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. થોડા મસાલા ઘીમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે પીસેલું વટાણાના મિક્સરને એડ કરી દઈએ. સાથે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું એકદમ ચટપટું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સ્ટફિંગને ગેસ ઉપરથી ઉતારી લઈએ. અને હવે સ્ટફિંગ હાથ અડાડી શકાય તેટલું ઠંડુ થઈ ગયું છે. તો થોડું સ્ટફિંગ હાથમાં લઈને તેનો આ રીતનો બોલ બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ સાથે આપણું સ્ટફિંગનો બોલ તૈયાર થઈ ગયો છે. તો હવે આ રીતના બધા જ બોલને તૈયાર કરી લઈએ. તો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. સ્ટફિંગમાં થોડો ચણાનો લોટ એડ કરવાથી તે સ્ટફિંગનો સ્વાદ તો વધારે છે પણ તેમાં એક સરસ બાઇન્ડિંગ આપે છે. અહીં આપણે ચણાનો લોટનું માપ વધુ પડતું નથી લેવાનું. સાથે આપણે જે મસાલા મિક્સ કચોરીના સ્ટફિંગમાં એડ કરેલું છે તેનાથી સ્ટફિંગ એકદમ ટેસ્ટી બને છે. અને હવે કચોરીનું બહારનું લેયર તૈયાર કરવા મેં અડધી વાટકી જેટલું દહીં લીધેલું છે. હવે તે જ વાટકીથી 1.5 વાટકી એટલે કે 1 વાટકીની ઉપર અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને દહીંને પાણીમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે 1 વાટકી રવા સાથે બહારના લેયરનો લોટ બાંધવાનો છે એટલે મેં ટોટલ 2 વાટકી જેટલું મિક્સર લીધેલું છે. અહીંયા તમે દહીંની જગ્યાએ 1 વાટકી જેટલી છાશ અને 1 વાટકી જેટલું પાણી પણ લઈ શકો છો. તો દહીં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે મિક્સરને ગેસ ઉપર રાખી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સતત હલાવતા જઈને થોડું ગરમ કરી લઈએ. તો આ મિક્સર આપણે દહીં સાથે બનાવેલું છે એટલે તેને થોડી વાર સતત હલાવતા રહેવાનું છે
જેથી તે જરા પણ ફાટે નહીં. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણું મિક્સર ગરમ થઈ ગયું છે. તો હવે મેં અહીંયા 1 વાટકી જેટલો ઝીણો રવો લીધેલો છે. તેને થોડો એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. તો આપણું મિક્સર ગરમ છે એટલે રવો તેને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરીને ફૂલી ગયો છે. અહીં આપણે મિક્સરને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી તે બધા જ પાણીને એબ્ઝોર્બ કરીને ડો ફોર્મમાં ન આવી જાય. તો લગભગ 2 થી 3 મિનિટમાં તમે જોઈ શકો છો કે રવો એકદમ સારી રીતે ભેગો થઈને આ રીતના લોટના ફોર્મમાં આવી ગયો છે. સાથે તે પેનની સપાટી પણ છોડી દીધી છે. મીન્સ તે સારી રીતે કૂક થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને મોટા વાસણમાં કાઢી લઈએ. અને હવે રવાનું મિક્સર હાથ અડાડી શકાય તેટલું ઠંડુ થઈ ગયું છે. તો હવે મિક્સરને થોડું મસળીને સ્મૂથ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું મિક્સર એકદમ સારી રીતે સ્મૂથ થઈને આ રીતના લોટના ફોર્મમાં આવી ગયો છે. તો કચોરીના બહારના લેયરનો લોટ બંધાઈ ગયો છે. લોટ બાંધતી વખતે થોડું દહીં એડ કરવાથી તે બહારના લેયરનો સ્વાદ તો વધારી દે છે, પણ જ્યારે આપણે કચોરી તળીએ છીએ ત્યારે તેનો એક સરખો ગોલ્ડન કલર આવે છે. સાથે આપણે અહીંયા લોટને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી તે એકસાથે બંધાઈને બાઇન્ડ ન થઈ જાય. સાથે લોટ ગરમા ગરમ હોય ત્યારે જ આપણે કચોરી વાળી લેવાની છે, જેથી તે એકદમ સરસ વળાઈ જાય. જો લોટ ડ્રાય થઈ જશે તો કચોરી બરાબર નહીં વળે. તો તેમાંથી ફટાફટ કચોરી બનાવવા માટે થોડું મિક્સર હાથમાં લઈ લઈએ અને તેને આ રીતનો રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ. અને હવે હાથની આંગળી અને અંગૂઠાની મદદથી લુવાને થોડો મોટો કરી લઈએ. તો લુવો આ રીતના થોડો મોટો થઈ જાય એટલે વચ્ચે સ્ટફિંગનો બોલ રાખી દઈએ અને હવે સ્ટફિંગને અંગૂઠાથી અંદરની બાજુ અને કિનારીઓને ભેગી કરીને કચોરીને વાળી લઈએ. તો વણવાની ઝંઝટ વગર મિનિટોમાં આપણી કચોરી વળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આ રીતના બધી જ કચોરીને તૈયાર કરી લઈએ. હવે કચોરીને તળવા માટે મેં અહીંયા તેલને ગરમ કરી લીધેલું છે. તો હવે ગરમ તેલમાં કચોરીને તળવા માટે એડ કરી દઈએ. તો કચોરી એડ થઈ ગયા પછી આ રીતના ચમચીની મદદથી તેને હળવે હાથે ફેરવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો આ કચોરીમાં આપણે સ્ટફિંગ અને બહારના લેયરને કૂક કરેલું છે, એટલે કચોરીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ ક્રિસ્પી કરવાની છે, તેને ધીમા ગેસ પર નથી તળવાની. તો લગભગ 11 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે અને કચોરી બહારની બાજુથી એકદમ ક્રિસ્પી તળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે ગરમા ગરમ કચોરીને ઝારામાં લઈ લઈએ જેથી બધાનું બધું જ સેલ નીકળી જાય. તો આપણી એકદમ ક્રિસ્પી કચોરી તૈયાર થઈ ગઈ છે. તૈયાર થયેલી કચોરીને ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો લીલા વટાણાની સિઝનમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી ક્રિસ્પી કચોરી ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.